ઓક્ટોબર અને નવેમ્બર આ 2 મહિના એવા છે કે જેમાં હિમાલય સમુદ્રથી હિમાલય તરફ ફૂંકાતા જે પવનો છે ઈ પવનો ધીમે 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 દક્ષિણ તરફ ખસતા જાય. હિન્દ મહાસાગરમાં, અરબ સાગરમાં, બંગાળાની ખાડીમાં એ ક્યાંક ને ક્યાંક અસર કરતા જાય અને એટલા માટે થઈ એને કહેવામાં આવે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. પાછા ફરતા મોસમી પવનની ઋતુ એ આપણને આપી છે. જો ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે. સૂર્યના કિરણો સીધા દક્ષિણ તરફ ખસતા હોવાથી હિન્દ મહાસાગર ઉપર હવાનું હલકું દબાણ સર્જાય છે. હલકું દબાણ, ધીમું. અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ થાય છે. વાતને સમજો. અહીંયા શું થયું? આ મોસમી પવનો છે પણ કેવા પાછા ફરતા. એટલે સૂર્યના કિરણો દક્ષિણ તરફ ખસતા જાય, વિષુવવૃત્તથી ખસતા જાય અને હિન્દ મહાસાગર ઉપર જાય એટલે હલકું દબાણ થતું જાય અને ધીમે ધીમે ભારે દબાણ થાય ક્યાં? ઉત્તરમાં. દક્ષિણ તરફ ખસે તો હિન્દ મહાસાગર ઉપર હલકું દબાણ અને ભારતની ઉત્તરની વાત કરે તો ભારે દબાણ. તો આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડ અવાજ આવે છે તો એ બેકગ્રાઉન્ડ અવાજ ક્યાંથી આવતો? અહીંયાથી તો બધું બંધ છે મિત્રો. બારણું બંધ છે. આ બાજુ એ બોર્ડવાળી દિવાલ છે, આ બાજુ એ દિવાલ છે, પેલી બાજુ દિવાલ છે, આ બાજુ એ દિવાલ છે અને આ બાજુની સાઈડે બારણું છે. તો બારણું પણ બંધ છે અને દિવાલ તો ઓલમોસ્ટ બંધ હોય. ઉપર તો લાઇટ ને એવું છે એટલે સીલિંગ છે એટલે કંઈ અવાજ આવે નહીં. રેડી? તો જોઈ લઉં હું એકવાર ઢીંચાક ઢીંચાક કરી. હવે જુઓ કેવો છે. આવે છે? હા હા હા, સરસ સરસ. હા હા, ચાલો. હા, એ ભણાવતા આ બાજુ સ્ટુડિયો, પેલી બાજુ સ્ટુડિયો, એની પેલી બાજુ સ્ટુડિયો, સામેની સાઈડ સ્ટુડિયો, એટલે વોઇસ છે એમાં આવતો હોય છે. ચાલો, આપણે વોઇસ આવે શું ભણાવે તો નથી સમજતા, એટલે જરા ધ્યાન રાખજો પાછું. હા, તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવા દબાણની પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગની અંદર સુધી પહોંચી ચૂકેલી મોસમી પવનો નબળા પડે છે. હવે સમુદ્ર તરફથી ધીરે 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 કરતા જમીન સપાટી ઉપર ફૂંકાતા જે પવનો છે, આ પવનો છે ધીમે ધીમે કરતા આખા હિન્દુસ્તાનમાં ફેલાય છે ભાઈ. પણ ઓક્ટોબર મહિનામાં, નવેમ્બર મહિનામાં ત્યાંથી ધીરે 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 કરતા એ પાછા આવે છે અને આ જે પાછા આવે છે એ પાછા નબળા પડે છે. એટલે હવે વરસાદ કંઈ લાવવાનું છે નહીં, એટલે ડોન્ટ વરી, બી હેપી. પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગ ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે. જો 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 હવામાનની અંદર પરિવર્તન થાય, દબાણમાં ફેરફાર થાય એટલે ઈના ઈ જ પવન ઓક્ટોબર નવેમ્બરમાં ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જાય. હવે અહીંયા જો ઓક્ટોબરથી નવેમ્બર આપ્યું ને એટલે એ દક્ષિણે દબાણ ઘટે અને ભૂમિભાગની અંદર સુધી પહોંચે. એ બે જ મુદ્દાનો સમન્વય આમાં આપ્યો પાછો કે આ હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગ તરફ ફેલાઈ જાય છે અને એની વાત આપણને આપવામાં આવે છે. ભૂમિભાગ તરફ ફેલાય છે અને એની વાત આપણને આપેલી છે. હવે આબોહવા અને માનવ જીવન 3 ગુણમાં પૂછાતો અગત્યનો સવાલ છે. IMP
આઈએમપી નું પૂરું નામ શું છે મને આજ સુધી ખબર નથી પડી. બધા આઈએમપી કહેતા હોય તો હું પણ આઈએમપી કરું છું. રેડી? હા, ચાલો. ઓકે, ઇમ્પોર્ટન્ટ નું શોર્ટકટ નામ છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ. વાહ વાહ વાહ. લાયા મારા છોકરાઓ બધું ગોતીને લાયા, મોજ મોજ લાયા મારા છોકરાઓ બધું ગોતીને લાયા લાયા. હા હા, મોજ મોજ. હજી મોજ મારે મોજ મારે આજે અલખ ધણીની ખોજ મારે રે મોજ મારે મોજ મારે કાળ મીંઢ પાણા કાળ જાચીરી ઓલી કૂપણ્યું ફૂટે રે કાળ મીંઢ પાણા કાળ જાચીરી ઓલી કૂપણ્યું ફૂટે રે. તમે જુઓ કુદરત કેવો કે પથ્થરની અંદરથી વનસ્પતિ ઉગાડે. કાળમીંડ પાણાના ચેરી કેનો આ અલગ અગમ અખોદર ખોજમાં રહેવું, મોજમાં રહેવું. દુઃખ આવે તો બીવું નહીં, દુઃખથી સામનો કેમ થાય ને ઈ કરવું. માણસો કેવા થઈ ગયા જુઓ તમે, બર્ગર ખાય, પિઝા ખાય, મંચુરિયન ખાય, પણ હા નો ખાય, શાંતિ નો ખાય, કોઈ દી નિરાંત નો રાખે. જીવન એવું થઈ ગયું છે. એટલે મુદ્દો આપણને આપવામાં આવ્યો છે, હા ખાવ અને ભણો. હવે જુઓ, આબોહવા અને માનવ જીવનની અસર આપણને 3 ગુણમાં પૂછાય છે, તો એ જોઈશું. ભારતની આબોહવા એ મોસમી આબોહવા છે અને આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે. અનિયમિતતા અને અનિશ્ચિતતા એટલે શું? એ નિયમિત નથી આવતા, અનિયમિત હોય છે એની વાત છે. જેની ઘેરી અસરો, ઘેરી એટલે ખૂબ ઊંડી અસરો, ઘેરીનો મિનિંગ થાય ખૂબ જ અથવા તો વધુ અસરો, એ ભારતની આબોહવા ઉપર તેના લોકોના ખાનપાન, ખાનપાન એટલે શું? ખાવું પીવું, રહેણી કહેણી, આપણે જે જીવન અસ્તિત્વ રહીએ છીએ તે, આપણો સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ ઉપર પડે. આપણે સાહેબ આમ કેમ હશે? તમે જુઓ, શિયાળાની ઋતુ આવે તો આપણે આઈસ્ક્રીમ ખાતા નથી, ખાનપાન ઉપર અસર થઈ. ખાઈએ છીએ? ખાઈએ નહીં. ઉનાળામાં, ચોમાસામાં આપણે સ્વેટર પહેરીને નીકળીએ. ખેડૂતો ચોમાસાની ઋતુની રાહ જોઈ રહ્યા હોય. અડદિયા પાક ને, સાલમ પાક ને, મેથી પાક ને, હલવાસામ ને, આ બહુ એવરીથિંગ આપણે બનાવીએ છીએ બધું શિયાળામાં. સ્વભાવ પણ આવો. તમે ઉનાળાની ઋતુ આવે ને તો આપણને એમ થઈ જાય, ઉનાળામાં લોકોનો ગુસ્સો વધે. હા, બહુ ગરમી છે, વરસાદે આવતો નથી, નામ ન કેટલું બધું. એટલે ખેતી ની અસર બધી થાય છે. એટલે ઋતુનું પરિવર્તન થાય ને એમાં છે. એમાંય વિશેષ કરીને ભારત છે ને ખેતી પ્રધાન દેશ છે. અહીંયા સિંચાઈની સગવડતા પૂરતી નથી, એટલે મોટા ભાગના લોકો વરસાદ પર આધાર રાખે છે. એટલે મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. ચોમાસાની ઋતુની અંદર સરસ મજાનો વરસાદ આવે છે અને આ વરસાદ આવે અને સરસ ચોમાસાની ઋતુની શરૂઆત થાય. એ મુદ્દો આપ્યો છે. તેથી મોસમી પવનોની બધી જ
અનિશ્ચિતતાઓની અસર ભારતની ખેતી ઉપર થાય. અલ નીનો અસર થઈ તો જો અઠવાડિયા પહેલા આખા ગુજરાતમાં વરસાદ થયો, વાતાવરણ પલટી ગયું. એટલે તો આ કમોસમી વરસાદ છે એ પાછો પાકને નુકસાન કરે. અત્યારે રવિ પાક આવ્યો, જીરું ને બધું આવ્યું હોય તો નુકસાન થાય કપાસ ને. તમે જો હવે તમે વિચાર કરી શકો. એટલે ભારતના લોકોના જીવન ઉપર એની અસર વર્તાય જ. અત્યારે કોઈ એસી ચાલુ જ નહીં કરે. મમ્મી પપ્પા ખરાબ ન થઈ જાય એસી એટલે એકાદ બે વખત અઠવાડિયા 10 દિવસે 2-3 મિનિટ ચાલુ કરીને બંધ કરી દેશે. કારણ કે માણસ હોય ને, માણસ એના ઉપર ઋતુની અસર થાય. એટલે માણસ છે અત્યારે શિયાળામાં એસી જરૂર ન કરે. પ્રાણીઓની અસર તો થાય જ, પણ બિચારા શું કરે? કૂતરા રોડ ઉપર રખડતા હોય તો એને ઘર ક્યાંથી હોય? બિચારા સહન કરે. એ તમે જુઓ ઠંડીના આપણા ઓટલામાં, પાર્કિંગમાં, શેરી સોસાયટીમાં ખૂણે ખાંચીએ ક્યાંક બિચારા પડ્યા રહે. એટલે મુદ્દો એ છે, મનુષ્ય એક એવો સજીવ છે કે જેની ભગવાને બધી ફેસિલિટી આપી છે. અને આ બધી ફેસિલિટી આપી છે ને એના કારણોસર આપણે આનંદ કરીએ છીએ. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નખી નૈનોમાં ને, અને અમારે આંગણે આજ કંચન વર્ષામે. આવ એટલે આબોહવાની માનવ જીવન ઉપર મુખ્ય અસરો એ આ પ્રમાણે છે. ચાલો હવે અસરો થાય છે. જો ભારતના મોટા ભાગના વર્ષમાં જોજો, ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય. પહેલી અસર આબોહવાની, વિવિધ પાક લઈ શકાય. બીજું, વરસાદથી અનિયમિતતાએ અનિશ્ચિત બનાવી દે છે. પણ ઉત્પાદન છે ને એ વરસાદ પર આધાર રાખે ને અનિયમિત બની. કારણ વરસાદ આવે તો થાય. કારણ કે સિંચાઈની સગવડતા તમે જુઓ બધી જગ્યા ઉપર નથી હોતો. ઘણા બધા એવા વિસ્તારો હોય કે જ્યાં ચોમાસામાં જ ખેતી થાય ને એમાંય જો પાછો વરસાદ બરોબર ન આવ્યો હોય તો ખેતી ન થાય. ખેડૂત બિચારા હેરાન થઈ જાય. બરોબર. એટલે આ મુદ્દો આખો અહીંયા આપણને ક્લિયર કટ આપવામાં આવ્યો છે. રેડી. હવે અહીંયા ધ્યાન, જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતો. સિંચાઈની સગવડતા ન હોય ત્યાં વરસાદ ઉપર આધારિત એક જ પાક લઈ શકાય. જો જ્યાં સિંચાઈ છે ત્યાં વર્ષમાં એકથી વધુ પાક લઈ શકાય. અને જ્યાં સિંચાઈની સગવડતા નથી, જો સિંચાઈની સગવડતા ન હોય ત્યાં માત્ર એક જ પાક લઈ શકાય. અને ચોમાસાની ઋતુનો પાક લઈ શકાય. ચોમાસા સિવાય એ પાક ન લઈ શકે. એટલે એક જ ઋતુનો જે પાક છે એ લઈ શકાય એવું કહી શકે. સમજાણું? કારણ કે આપણી પાસે સિંચાઈની સગવડતા નથી. સિંચાઈ એટલે કુદરતી રીતે જે વરસાદ થાય છે એ વરસાદ ન પડે ત્યારે માણસે સંગ્રહ કરેલું પાણી જ્યારે પાકને પાવે એને કહેવાય સિંચાઈ. રેડી? હા. માતા પિતા, પેરેન્ટ્સ કોઈ જો વિડીયો જોઈ રહ્યા હોય, ભણ્યા હતા હોય ને, તો એમને બધાને વિનંતી કે આપણા બાળકોને ખેતી શું છે એની થોડીક માહિતી આપજો. સિંચાઈ શું છે તે. બરોબર? આ જરૂરી છે અત્યારે. એટલે ખાસ ધ્યાન રાખજો. હા એટલે આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. આવો
આપણી વચ્ચે હિરેન સર છે. નમસ્કાર છે. હમણાં જે અમારે માથાકૂટ થયેલી એ કહું, તમે બોલતા હતા ને એટલે બધું આમાં સંભળાતું હતું. આમાં બહુ કમેન્ટ થઈ. પછી મને યાદ આવ્યું કે આ રેકોર્ડેડ કરે છે એટલે પેલા મોટિવેશન વાળા લઈ વાળતું હતું, થોડુંક તકલીફ કે ભાઈ 10 કલાકની સ્ટડી છે કેમ તમે 3 કલાકમાં વાંચી શકો. હા હા, એનો અવાજ તમને આવતો હતો એમાં છોકરાઓને. હા પણ અરે આણે જ કીધું, મને કીધું બેકગ્રાઉન્ડ અવાજ કે ના ના અહીંયા બધું બંધ છે, કે ના હિરેન સર નો અવાજ આવે છે, ભણાવે તો નીલકંઠભાઈ બાજુમાં છે. બરોબર છે, એટલે આ મુદ્દો એવો છે. હા ચાલો, હવે જ્યાં તમારે જવું હોય જ્યાં, હા તે પેલા કામ હોય ત્યાં જરા કામકાજ કરો. ચાલો હવે અહીંયા વાત કરીએ. એટલે માત્ર એક જ વખત પાક લેવાય, બરોબર. તો હવે આપણે વાત કરશું વર્ષા ઋતુની શરૂઆત અને સમાપ્તિ. શરૂઆત એટલે પ્રારંભ, સમાપ્તિ એટલે એન્ડ. હમણાં કહેતા ધ એન્ડ થઈ ગયો. અનિશ્ચિત હોય. ઘણી વખત જૂન મહિનામાં પહેલા જ વીકમાં વરસાદ ચાલુ થઈ જાય અને ઘણી વાર જૂન આખો વહી જાય પછી વરસાદ થાય. રેડી? તો મુદ્દો અહીંયા થયો કે ખેતીની ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી નથી મળતું. આવો વિલંબ એટલે વાર લાગે તો બિયારણ અને પાક બળી જાય. બળી જાય એનો મિનિંગ શું થાય? સળગવાર નહીં પણ નાશ થાય. બિયારણ વાવી દીધું હોય, વરસાદ ન પડે એટલે બિયારણ ફેલ થઈ જાય. અથવા તો બિયારણ વાવી દીધું, વરસાદ પડ્યો, નાના નાના અંકુરણ થયા, 2-2, 4-4, 5-5 પાંદડાઓના છોડ નાના થઈ ગયા, પછી અઠવાડિયું 10 દિવસ 15 દિવસ વરસાદ જ ન પડે તો છોડ બિચારા મુરઝાઈ જાય, કારણ કે એને પણ પાણીની જરૂરિયાત છે. રેડી? એટલે આ વોટર જોઈએ છે. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય. અતિવૃષ્ટિનું મિનિંગ શું થાય? વધુ વરસાદ. એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય, આને લીધે પાક નાશ પામે. આપણે જમવા બેઠા હોઈએ અને આપણને ભૂખ હોય એટલું આપણે તો ખાઈ જઈએ હોંશે હોંશે જુઓ, પણ એનાથી વધારે કોક દેવા આવે ત્યારે એની વસ્તુ આપણે ખાઈ શકતા નથી. તો આને પાકને એવું છે, જરૂરિયાત છે એટલું એ લઈ શકે, પછીનું લઈ શકતા નથી. એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. એટલે પાક છે એના કારણે પણ નાશ પામે. ઓવરલોડ થઈ જાય ત્યારે આ તકલીફ પડતી હોય. અને ખાસ કરીને નદીઓમાં પૂર આવે, એવી જમીન ધોવાણ થાય અને લાંબા સમયગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. નદીઓમાં પૂર આવે એટલે આસપાસની ખેતીલાયક જમીનમાં પાણી ફરી વળે, એટલે એ ઉપરની ખેતીની જમીન હોય ને એને ઉપરના માટીના કણો પાણી સાથે લઈ જાય, એને ધોવાણ થયું કહેવાય. અને આ જે ધોવાણ થઈ જાય છે એના કારણોસર, આ જે ધોવાણ થઈ જાય છે એના કારણોસર ફળદ્રુપતા ઘટે. ફળદ્રુપતા ઘટે એટલે ઉત્પાદકતાનું પ્રમાણ પણ શું થાય? ઘટે. અને ઉત્પાદકતાનું પ્રમાણ ઘટે તો એ તો સારી વાત કહેવાય નહીં. ખેડૂતો આટલી મહેનત કરે અને પેલું થાય. ચાલો, અહીંયા વરસાદની ઋતુ જેવી પૂરી થાય પછી ખેત મજૂરી માટે આજીવિકા. આજીવિકા એટલે નોકરી, ધંધો કે આવક કરી અને જે આપણે આવક મેળવીએ છીએ એના પ્રશ્નો ઊભા થાય. જે વિસ્તારમાં માત્ર ખેતી ઉપર જ વ્યક્તિ જીવતા હોય તો ખેતી બંધ થાય, વરસાદ ન હોય એટલે. અને એટલા માટે થઈ ખેતી જેવી બંધ થાય કે તરત જ ત્યાંના લોકોને શું કામ કરવું? કારણ કે એક તો ગરીબ લોકો હોય, બીજું ભણેલા હોતા નથી, એટલે એની પાસે એવી કોઈ આવડત નથી કે જેના કારણોસર વ્યક્તિ છે એ કામ કરી શકે. હું બોલું છું એમાં તમને ખ્યાલ આવે છે? રેડી? તો હવે આ મુદ્દો આપ્યો છે. તેથી 12 માસ ખેતીની કામ રહેતું હોવાથી ખેત મજૂરો શહેર તરફ સ્થળાંતર રહે. બરોબર છે? એટલે ગામડાના લોકો શહેરમાં આવવા મળે અને
ખેતી આધારિત ઉદ્યોગો જેમ કે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળતા આ ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાય. બીજી અસર છે. કાચો માલ એટલે શું? જે વસ્તુમાંથી જે વસ્તુ તૈયાર થાય છે એની વાત કરી છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ બનાવવાનું હોય તો એમાં કપાસનો ઉપયોગ થાય. કપાસ છે એમાંથી સુતરાઉ કાપડ બને, શેરડીમાંથી ખાંડ બને. આ અગત્યનું. આ બે તમાકુ તો બહુ કંઈ ખાસ નહીં, કારણ કે એ તો વ્યસન કહેવાય, એની બહુ જરૂર નથી, પણ આની જરૂર છે. બરોબર. આ કાપડ માટે કપાસ કાચો માલ છે, ખાંડ માટે શેરડી કાચો માલ છે. રેડી? આ મુદ્દો અહીંયા છે. આ ઉદ્યોગો મુશ્કેલીની અંદર મુકાઈ જાય, બિચારાને વસ્તુ ન મળે. અને અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા કપરી એટલે કે ખૂબ ખરાબ બને. રણ વિસ્તાર ને પહાડી વિસ્તારમાં તો જીવન હાડમારીનો મિનિંગ થાય ખૂબ મુશ્કેલ બને. કેમ? રણ પ્રદેશમાં તો વરસાદ ઓછો પડે. વરસાદ ઓછો પડે એટલે પાણી જમીનની અંદર બધું જતું રહે. રણમાં તો રેતીમાં પાણી નથી. હવે કુવાન તળાવો ત્યાં બહુ નહીં એટલે પાણી જ ઓછું થાય. આપેલું સમજાય છે? બીજી મહત્વની વાત કહું છું. ભણવાનો મૂડ ન હોય તો હું લેક્ચર બંધ કરી દઉં. તમે ખોટી કોમેન્ટ કરીને અંદરો અંદર ઝઘડો. જે માણસ કોમેન્ટ કરે છે એને કરવા દો ને. તમારા ફોનની અંદર કોમેન્ટ હટી જાય એવું એક એરો હશે, એને અડાડજો એટલે કોઈની કોમેન્ટ જ નહીં આવે. તમે ઉલટાના કોમેન્ટને જ વાંચો છો, ભણતા નથી. એટલે તમે બીજો શું કરે છે ને એ જુઓ છો, એટલે મૂર્ખા તમે છો. કોઈનું શું કામ ધ્યાન રાખો છો? એક પાછળ એક એરો આપ્યો હોય, એ એરો તમે ક્લિક કરશો એટલે કોમેન્ટ આખી જતી રહે. જતી રહે એટલે તમારે જોવાની જરૂરિયાત નથી ને. સમજાય છે મારી વાતને? આ ક્લિયર કરો. અને આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન ઉપર થાય છે. આબોહવાની ગાઢ અસર મનુષ્યના જીવન ઉપર થાય છે. રેડી? અને જેની અસર માનવ જીવનના ખોરાક ઉપર થાય તો અહીંયાની આપણે હમણાં વાત કરી. પોશાક, કપડા ઉપર થાય. આપણે ઉનાળા હવે સુતરાઉ કપડા પહેરવા મળ્યા, આછા કપડાઓ ટૂંકી બાઈના હોય, હાફ સ્લીવ વાળા એવા પહેરીએ. વ્યવસાય, ધંધો, સિઝન વાળો ધંધો કરતો તો જો ઉનાળા ઋતુમાં તરબૂચ વેચતો હોય તરબૂચ વેચે, કેરીઓ વેચે, વળી શિયાળો વળી પાછો એ શેરડીનું ઉત્પાદન કરીને એ વેચાણ કરતો હોય. મકર સંક્રાંતિ આવે તો પતંગ ઉત્સવ ચાલુ કરી દે, હોળીમાં રંગ બનાવે. હા, વ્યવસાય ધંધા ઉપર, રહેઠાણ ઉપર એ અસર થાય. કારણ કે ગામડામાં પેલા નળિયાવાળા મકાન હોય ને એટલે એમાંથી ધીમી ધીમી હવા આવ્યા જ કરે. તો ઉનાળામાં બહુ તપે, લૂ લાગે, અને શિયાળામાં ઠરે, બહુ ઠંડી લાગે. તો જો અસર તો થાય જ ઋતુની. એટલે આખો મુદ્દો એ આપણને આપ્યો છે કે અસર વગરનું કશું થાય નહીં. જો કઈ ઋતુ છે? આ કઈ છે? આ કઈ છે? હે કે નેવે ઉપરથી જો ને પાણીની શિરા અને નિશરા કાયમ રે આભમાંથી જો ને વીજ જબુકે. મોનસૂન 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 આવ્યા કપડા. તો ઉનાળામાં આવું કરીને બેસીએ આપણે. ગામડામાં તો લાકડા મળે, સિટી વિસ્તારમાં તો અમારા છોકરા છે ને સ્કૂલે ઘણી વખત હું જોતો હોઉં
ચાને વહેલા આવી ગયા હોય ને તો કોઈનો કચરાનો ડબ્બો ગોતે, એમાંથી કાગળો નાન તેન હોમવર્કની નોટો ફાડે ને ક્યાંકથી ટાયરો સળગાવે ને બેઠે બેઠે તાપતા હોય છે બિચારા. ઘણાએ કર્યું પણ હશે આવું. બેઠા હોય, સ્કૂલનો બેલ પડે ને બધા અંદર જાય ને એટલે પ્રોગ્રામમાં જઈ દે, ચાલો ચાલો અંદર જવાનું છે હવે. મજાનું છે આ. હા એટલે અહીંયા આપણને આપ્યું છે નળિયાવાળા મકાનમાં અનુભવ થાય જ ને. હું એમ જ મોટો થયો ભાઈ. સ્લેબવાળા તો હવે આવ્યા. રેડી, ચાલો. ઉનાળાની જેવી ઋતુ આવે, તમે જો શું છે. હે, એક મિનિટ હો, એક મિનિટ. હવે જુઓ, મજા આવી? દેખાય છે કઈ? આવી મજા? આ તમને ત્રણેય ઋતુનો અનુભવ છે ને એ કરાયો છે. હા, પણ કેમેરો થોડી વાર હલશે એટલે ભૂકંપ આવ્યો એવું લાગશે. હા, પણ કેવો ઈશ્વર છે કુદરત. આ બધારામી રમતો માંડી, એમાં ભર્યા પાણી રે. કેવો ઈશ્વર હશે. આપ અને ધરતી, એની વચ્ચે આ નાળિયેર થાય ને એમાં પાછું પાણી થાય. આપણે ધારી તો ન થાય. આબ ધરાવી રમતું માંડી, એમાં ક્યારે પૂગે પાણ. દુનિયામાં તો સવાર બપોર ને સાંજ 3 ઋતુ એક દિવસમાં બદલાઈ જાય. ભારત એવો દેશ છે કે ઋતુગત થાય. હા, એટલે આ કોઈને કચ્છનું શું કામ છે? એટલે કચ્છી માંડવું આ હે. આ કોણ છે કચ્છી માંડવું આ હે? હા હા છે, કચ્છી માંડવું આ હે. છે કોઈ કચ્છી? મને કચ્છ બહુ ગમે. હા હા, એટલે ભાઈ છે કચ્છી છે. કચ્છી માંડવા મને કચ્છ બહુ ગમે. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત, વરસે તો વાગડ ભલો ને મારો કચ્છડો બારે માસ. કચ્છડો બારે માસ. સફેદ રણ ને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અમિતાભાઈ એમનું થોડા કે છે હે કે છલડે આઈ रुलाई, हम मुझे आज सजन जी आई, छलड़े आई रुलाई, मुझे आज सजन जी आई, जिंजल जिंजल ये जिंजलड़ी मोती माँ, मन छलड़े आई रुलाई, घायलड़ी मोती माँ, मन छलड़े आई रुलाई. હા, આ કચ્છી સોંગ બહુ મસ્ત છે. એ ગજિયો તે મું જો ચોર ચલાણો, ગજિયો તે મું તો ચોર ચલાણો રે બાજે બી દુનિયા, આવ ગજિયોથી ગૈયા, આવ ગજિયોથી ગૈયા. रेडी? अरे कुछ दिन बिताने के लिए हम कच्छ आने वाले हैं. નસીબમાં હશે ને તો આવું છે. હા, બહુ બહુ સરસ મજાનું. એટલે આ કચ્છની વાત આપણને કરી છે. આય મને મોટા ભાગના સોંગ આવડે. અહીંયા પ્રકરણ છે ને એ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અરે પૂર્ણ થઈ ગયું છે. ઉનાળામાં જાઉં કે દામો કુંડ નાવું, હાલત ને હાલ સૌરાષ્ટ્ર બતાવું,
હાલ તને હાલ મારો દેશ બતાવું, દ્વારિકામાં જાવું ત્યાં ગોમતી મનાવું, દ્વારિકામાં જાવું ત્યાં ગોમતી મનાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી રે. બરોબર છે. હવે કયું ચેપ્ટર આપણે લેશું? ઓહો, કાચી કેરી ને અંગુર કાલા, અમે ગુજરાતી રેરી લાલા, અમે ગુજરાતી લેરી લાલા, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, આ બધાના નામ લેવાના. બરોબર છે. એટલે આ હવે કયું ચેપ્ટર આપણે લેશું? છઠ્ઠું લઈ લે. છઠ્ઠું બાકી છે ને, છઠ્ઠું લઈ લે. ચાલો બસ રેડી. હા ઓકે. હા હમણાં અમારા ગામમાં એક ડોસીમાં નાનપણમાં ગુજરી ગયા. હા, મારો જન્મ હું ખૂબ નાનપણમાં થઈ ગયેલો. ભજન વીજળીને ચમકારે, મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે, જોતરે જોતામાં દિવસો વયા જાશે પાનબાઈ, 21,604 થાશે જી. માન રે મૂકીને તમે આવો રે મેદાનમાં. એલા પેલું અમૂલ ડેરી તો મેં જ ગાયું સરસ મજાનું. આવ્યા પછી પેલા બહેનોના પછી અમે મૂક્યું છે યુટ્યુબમાં, જોઈ લ્યો. હા એટલે એની અંદર આવેલું છે. એટલે ડોન્ટ વરી, બી હેપી. રેડી. ઝીણા મોર બોલે માડી તારા રાજમાં, હેજ તારું ગમતું માખણ લેવા, હું તો અમૂલ ડેરી ગઈ, તારું ગમતું રે માખણ લેવા, અમૂલ ડેરી ગઈ, હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ, હું તો અમૂલ ડેરી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી 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 સોરી, આઈ એમ વેરી 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 સોરી, કાના તને ભૂલી ગઈ, કાના તને ભૂલી ગઈ. પણ આ દરેક લેક્ચરમાં આવું નહીં થાય, તો ચેપ્ટર પૂરું થઈ ગયું એટલે. હા હા. ઝીણા મોર બોલે માળી તારા રાજમાં. આ બોલીવુડ ને એવું ના આવડે, આપણને ગુજરાતી આવડે. હા હા. મારી ચેનલ એ છે, મારું નામ તમે લખો ને ભાવેશ કાકડિયા યુટ્યુબ ઉપર, એટલે આવશે મારા વિડીયો ને બધું મેં છે, એટલે તમે જોઈ શકો અને આનંદ કરી શકો. આ ગુજરાતી એ ગુજરાતી છે. પેલું કહે ને, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત.
રેડી? હદ કરું ન્યા આવજે મોગલ, હદ કરું ન્યા આવજે. હા, આ દુનિયામાં જ્યારે કોઈ નહોતું ત્યારે માં હતી, એટલે અમે જનની ના હૈયામાં પોઢંતા પીધો કશું બીનો રંગ. અમે ધોળા રે ધાવણ કેરી ધારાએ ધારાય પામો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હે અમે બેની ના કંઠે નિતરતા હાલરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ. હો રાજ અમે પીધો રે કસુંબીનો રંગ. બહુ સરસ મજાના શૌર્ય ગીતો આપણે ત્યાં લખાણા છે, બરોબર? હા, હતો હું સુતો પુત્ર પારણે, એ બહુ સરસ ગીત છે. હવે પાઉંભાજી પણ આવી ગઈ છે. ચાલો હવે પૂરું કરીએ. અને હવે મારે જે વાત કરી દઉં છે, હા, આ સાસુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ, બરોબર છે, એ પણ લેશું. હવે 16મા ચેપ્ટરની અંદર કોઈને ડિફિકલ્ટી હોય, કંઈ આમ તેમ હોય, કંઈ પૂછવા લાયક હોય, તમારી કંઈ અગવડતા હોય તો મને જરા કહી દો, એટલે નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે એને સોલ્વ કરીએ. અત્યારે સોલ્વ કરી દઈએ, નેક્સ્ટ તકલીફ રહી. 6થું ચેપ્ટર લગભગ આપણે લેશું, તો 17મું ગમે લેશું, બરાબર છે? આખી પેનડ્રાઈવ છે ને મારી થઈ ગઈ છે, બધું ઉડી ગયું છે, એટલે બેકઅપમાં કંઈક મળે તો એ છે ને કે મારે નવી પીપીટી બનાવવાની છે. જે પહેલું મળશે એ આપણે લેશું, ઓકે? સેકન્ડ એક્ઝામ તમારે આવે ત્યાં આપણે બધું પૂરું કરી દઈશું. સેકન્ડ ને થર્ડ એક્ઝામમાં આપણે રિવિઝન સારું એવું કરાવી શકાય. હવે આપણે 6થો પાઠ બાકી, એક 7મો બાકી, પછી કેટલા બાકી? 12મો, બરાબર? પછી 17, 18, 19, 20, ઓ પૂરું. 7 જ પાઠ. વાહ, રેડી? 21મો ચેપ્ટર જે છે ને એ ગુજરાત રાજ્યની બધી સ્કૂલોમાં નથી, એટલે અડધી સ્કૂલોમાં છે ને અડધી સ્કૂલોમાં નથી. તો જો બધામાં હશે તો ચલાવીશ, નહીતર નહીં ચલાવીશ, બરોબર છે? બધામાં હશે તો, નહીતર નહીં, બરોબર છે? એટલે આ ધ્યાન રાખો, ઓકે? હા, ચાલો હવે આપણે પૂરું કરીએ છીએ. બાય સર. હા, તકલીફ કોઈને હોય, કોઈ પ્રશ્ન હોય, ડિફિકલ્ટી હોય તો મને કહો, એટલે લઈએ. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હો, હસતા મુખડે જાજો રે. વિદાય વેળાની આ છે વાતો, ફરી વિખરવાની વેળા રે હો, ફરી વિખરવાની વેળા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હો, હસતા મુખડે જાજો રે.
ઋતુચક્રનો ચાર્ટ પાઠ્યપુસ્તકની અંદર આપ્યો છે, એટલે જરા જોજો. રેડી? પાઠ્યપુસ્તકમાં જુઓ એટલે આખું પેલું ગોળાકાર ચક્ર છે ઋતુચક્ર વાળું, એ તમને મળશે. ઈશાબેન, તમે મને સ્ટોપ કરવાનું કહો છો, પણ તમે કહો ને એમ હું નહીં કરું. પાઠ પતી ગયો છે, પછી કોઈને જવું હોય તો જઈ શકે છે. એટલે તમારે જે કરવું હોય એ તમે કરી શકો. હા હા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, જય સુવાની ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા. જો સામે સિંહ આવે, પણ કેવો સિંહ? ડાલા મથાળો સિંહ. આવજ ગરજે ગીર કાંઠાનો કેહરી ગરજે, જોડતો નોંધું તોડો માં પાડી માતેલો ગરજે. મોઢું પાડી પડે નામ ગરજના કરતો હોય એવું લાગે. ક્યાં ક્યાં ગરજે? કણબી નાખે તરબા ગરજે, તળા માળામાં ગરજે. ક્યાંય એવી જગ્યા નો હોય ન હોય. રી ચારણ કન્યા જોમ જુસ્સો ચડી જાય ને એવા શૌર્ય ગીતો લખાણા. શિવાજીનું હાલડું, વાહ. પોઢજો રે માર બાળ, પોઢી લેજો પેટ ભરીને આજ રે શિવા, પેટ ભરીને આજ. કાલે ધીંગાણા વાસે, વાટાણું ક્યાંય ના રહેશે. આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાળુડાન માત હિચોળે, ઝાણાણ ઘૂઘરા ડોલે. બાળુડાન માત હિચોળે, ઝાણાણ ઘૂઘરા ડોલે. હા, આ બધી વસ્તુઓ છે. બહુ સરસ મજાનું સાહિત્ય છે, બહુ સરસ મજાનું છે. પણ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેશું. આવતા વીકમાંથી લગભગ આ ટોપી નીકળી જશે, બરોબર. કાન બાન સરસ થઈ જશે. હવે ધીમે ધીમે સ્ફૂર્તિનું ઉર્જાન આવવા મળી છે. હા, ચાલો. શિવ તાંડવ ગવાય એટલી સ્ફૂર્તિ નથી આવી જઈ, બરોબર. હા, એટલે એ આપણે થોડુંક વાર લેજો. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. રેડી? ચાલો, ફરીથી આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ઇન્સાન. આવજો. બબાય બબાય બબાય.